નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સાબરકાંઠા ખેડબ્રહ્માનગરમાં આવેલ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનગરમાં આવેલ કનુભાઈ પાઠક નામના વ્યક્તિ ચાંપલકુમાર વસાહત વિસ્તારમાં પંડિત દીનદયાલ ગરીબોને અપાતું અનાજ બારોબાર વેચી મારવાની ઘટના સામે આવી હતી. અમારા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ દ્વારા અચાનક જ છકડો કે જેનો પાર્સિંગ નંબર GJ08V3309 જેમાં ઘઉંની થેલીઓ ભરતા નજરે પડ્યા હતા, ત્યારે તે છકડાનો પીછો કરતા આ છકડો સીધો માર્કેટયાર્ડમાં વેપાર માટે ગયો હતો. તે અમારા રિપોર્ટર દ્વારા ગાડીને પકડી પાડી મામલતદારશ્રીને જાણ કરી હતી, પરંતુ ખેડબ્રહ્મા પુરવઠા ઓફિસ અને દુકાનદાર કનુભાઈ પાઠક વચ્ચે મોટી ગાંઠ હોવાની શંકાઓ સેવાઈ રહી હતી, કારણ કે મામલતદારશ્રીને જાણ કરવા છતાં તાત્કાલિક તપાસમાં આવ્યા ન હતા. ત્યારે ઘઉં ભરેલ ગાડીવાળી વ્યક્તિ કોઈકનો ફોન આવતા માર્કેટમાંથી ભાગી છૂટી હતી, જે બાબત અમારા સાબરકાંઠા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ દ્વારા પોતાની આંખો સામે ઝડપી હતી. હવે આ ખબર પ્રકાશિત થતાં પ્રકાશન શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, સાબરકાંઠા દ્વારા.